નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, જીએસઆરટીસીની અંદર હમણાં જ તારીખ 3/7 એટલે કે 3 જુલાઈના રોજ જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમના માટે કંડક્ટરની અંદર એક ચાન્સ આપવામાં આવ્યો છે. તે કંડક્ટર વિશેની તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું કે કેટલા ટકા દિવ્યાંગ ધરાવતા હો તો તમને આ પરીક્ષાની જે કંડક્ટરની પરીક્ષાનો તમને લાભ મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ. કેટલી જગ્યાઓ છે, ક્યાં સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે, પરીક્ષાનું શું માળખું છે, તે આપણે દિવ્યાંગ ઉમેદવારો માટેની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોની અંદર કરશું. તો ખાસ તો મિત્રો, હમણાં ટૂંક સમય પહેલાં જે કંડક્ટરનું ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયું અને પરીક્ષા પણ લેવામાં આવી ગઈ, પરંતુ જે દિવ્યાંગ ઉમેદવારો હતા તેમને મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે ફરીથી તે ઉમેદવારી નોંધાવી શકે તે માટે આ જાહેરાતને રીઓપન કરવામાં આવી છે. તો તે વિશેની રીઓપન જાહેરાતની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે વિડીયોની અંદર જોઈશું. તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો. તો ખાસ વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ જે જીએસઆરટીસી દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી, કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક 2023-24/32 અને વખતે જે દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવારો છે તેમના માટે આ જાહેરાતને રીઓપન કરવામાં આવી છે. તો તે વિશેની ખાસ માહિતી આપણે જોઈએ આની અંદર. તો નિગમની જાહેરાત ક્રમાંક જે 32 મુજબ કંડક્ટર કક્ષાની અંદર 3,342 જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે 7 ઓગસ્ટ 2023થી 6 સપ્ટેમ્બર 2023 સુધી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તો તે મુજબ કંડક્ટર કક્ષાની અંદર સરકારશ્રી દ્વારા મળેલી તબક્કાવાર મજૂરી અંગે કુલ 3,342 જગ્યાઓના બદલે કુલ 2,320 જગ્યાઓની અંદર સીધી ભરતી કરવા માટે કેટેગરી વાઇઝ જગ્યાઓ નીચે મુજબ ધ્યાનમાં રહેશે. તો કેટેગરી વાઇઝ જે મિત્રો જે જગ્યાઓ છે તે આપણે આગળ વિડીયોની અંદર જોઈશું. તો જેને સંબંધિત ઉમેદવારો નોંધ લેવી, કક્ષાની અંદર 7 ઓગસ્ટ 2023થી 6 સપ્ટેમ્બર 2023 સુધીની જે જગ્યાઓ, જે સૂચનાઓ જાહેરાતની દર્શાવવામાં આવતી સૂચનાઓ મિત્રો યથાવત રહેશે, તેની અંદર કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તો ખાસ મિત્રો, 2,323ની જે સીધી ભરતી કરવાની છે કંડક્ટરની, તેના વિશેની જગ્યાઓની વાત કરવામાં આવે તો બિન અનામતની વાત કરવામાં આવે તો મિત્રો બિન અનામતની અંદર જોઈએ તો પુરુષો માટે 639 જગ્યા, જ્યારે મહિલાઓ માટે 314 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસની વાત કરવામાં આવે તો પુરુષો માટે 155 જગ્યા, જ્યારે મહિલાઓ માટે 76 જગ્યાઓ છે. ઓબીસીની વાત કરવામાં આવે તો મિત્રો પુરુષો માટે 420 જગ્યાઓ, જ્યારે મહિલાઓ માટે 206 જગ્યા છે. એસસીની વાત કરવામાં આવે તો મિત્રો પુરુષો માટે 109 જગ્યા, જ્યારે મહિલાઓ માટે 53 જગ્યાઓ છે. અને એસટીની વાત કરવામાં આવે તો પુરુષો માટે 234 જગ્યા, જ્યારે મહિલાઓ માટે 114 જગ્યા છે. અને માજી સૈનિકની મિત્રો 232 જગ્યાઓ, જ્યારે દિવ્યાંગ માટે મિત્રો 92 જગ્યાઓ જાહેરાત કરવામાં આવી હતી. તો દિવ્યાંગ માટે કુલ કેટલી તે 92 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તો ખાસ હવે જોઈએ તો દિવ્યાંગ ધરાવતા ઉમેદવારોને જે 32 નંબરની કંડક્ટર કક્ષાની અંદર જાહેરાતની અંદર તે ફરીથી રીઓપન કરવામાં આવી છે. તો તેનું સંપૂર્ણ માહિતી જે ojas.gujarat.government જે વેબસાઇટ છે તેના ઉપર તમે મેળવી શકો છો. અને તે વેબસાઇટ પરથી 3 જુલાઈ 2024થી 17 જુલાઈ 2024 સુધીના રાત્રે 24 કલાક સુધી સમયગાળા દરમિયાન જે દિવ્યાંગ ઉમેદવારો તે ઓનલાઈન અરજી કરી શકશે. એટલે કે 3/7/2024થી 17/7 સુધી જે ઉમેદવારો દિવ્યાંગતા ધરાવે છે તે ઉમેદવારો કંડક્ટરની જાહેરાત જે રીઓપન કરવામાં આવે તેની અંદર પોતાનો ઉમેદવારી નોંધાવી શકે છે. તો ખાસ તે માટેની સૂચનાઓ છે. આ સંપૂર્ણ જાણકારી મિત્રો ઓજસની વેબસાઇટ પર તમને મળી જશે, અથવા જીએસઆરટીસીની વેબસાઇટ તમે ખોલશો તો તેના ઉપર તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. તો ખાસ હવે જોઈએ કેટલા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય અને કેવી દિવ્યાંગતા ધરાવતા હોય તેમાં આપણે ખાસ આની અંદરથી જોઈ લઈએ. તો બીજું તો જોઈ લઈએ કે આની અંદર કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ અહીં જણાવી દેવામાં આવી છે કે દિવ્યાંગ ધરાવતા ઉમેદવારોનું જાતિનું પ્રમાણપત્ર, એસસીબીસીના કિસ્સાની અંદર પરિશિષ્ટ નંબર 4ની અંદર જે છે તેનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટરની જાણકારીનું પ્રમાણપત્ર, વિધવા મહિલા હોય તેને અંગેનું પ્રમાણપત્ર, રમતવીર હોય તેવા અંગે પ્રમાણપત્ર, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને બેજ નંબર આ સંપૂર્ણ પ્રમાણપત્રો, અસલ પ્રમાણપત્રો બાબતે જે રીઓપન કરેલી જાહેરાતની અરજીની અંદર છેલ્લી તારીખ 27 જુલાઈ સુધી ધ્યાને લેવામાં આવશે. ત્યાં સુધીની તારીખ સુધીના બધા તમામ પ્રમાણપત્રો માન્ય રહેશે. તો ખાસ મિત્રો દિવ્યાંગતાની કેટેગરી જોઈ લઈએ કે જે ઉમેદવારો એ કેટેગરીની અંદર આવતા હોય
તેના મિત્રો અનામતમાં જગ્યાની ટકાવારી 1% છે અને 40% થી 70% સુધીનો તેમનો દિવ્યાંગતાનો પ્રકાર હોવો જોઈએ. તેમના માટે મિત્રો 23 જગ્યાઓની ભરતી કરવાની છે. જ્યારે બી કેટેગરીની અંદર આવતા મિત્રોને 1% ની અનામત જગ્યાની ટકાવારી આપવામાં આવે છે. તેની પણ 23 જગ્યાઓ ભરવામાં આવશે. સી કેટેગરીમાં આવતાને પણ 1% અનામત જગ્યાની ટકાવારી આપવામાં આવે છે. તેના માટે પણ 23 જગ્યાઓ ભરાશે. જ્યારે ડી અને ઈ કેટેગરીમાં આવતા ઉમેદવારો તેના માટે પણ 1%ની ટકાવારી રહેશે. તેમને પણ 23 જેટલા પદો પર તેમની ભરતી પણ કરવામાં આવશે. તો ખાસ જોઈ લે કે એ કેટેગરી એટલે અંધત્વને ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો, બી કેટેગરી એટલે બધિરને ઓછું સાંભળનાર ઉમેદવારો, સી કેટેગરી એટલે મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાં સાજા થયેલો હોય, વામનતા, એસિડ એટેકનો ભોગ બને નબળા સ્નાયુઓ ધરાવતા હોય તેવા ઉમેદવારો. જ્યારે ડી કેટેગરીની વાત કરવામાં આવે તો સૌલીનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી. અને જ્યારે ઈ કેટેગરી વાત કરવામાં આવે તો બહેરાશ, અંધત્વ સહિતની ખંડ એટલે 1 કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ. આવા વ્યક્તિઓને જે દિવ્યાંગતા ધરાવે છે તે ઉમેદવારો આ જાહેરાતની અંદર પોતાનું ફોર્મ ઓનલાઈન કરાવી શકે છે. તો ખાસ બીજું મિત્રો વાત કરવામાં આવે તો જે 1:15 રેશિયો મુજબ 100 ગુણ ઓયમાં લેખિત પરીક્ષા આપવામાં જેનો સમાવેશ થતો ન હોય તેવા સંજોગોમાં ઉમેદવારોને ભરેલી અરજીપત્રકની ફી છે તે કોઈપણ સંજોગોમાં પાછી મળશે નહીં. તો કેટલી ફી ભરવામાં આવશે? તો મિત્રો જે દિવ્યાંગતા ધરાવે છે તે ઉમેદવારોને ₹59 જેટલી ફી ભરવાની રહેશે. કેટલી છે? ₹59 તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે. બાકી મિત્રો જે આગળની જે જાહેરાત હતી કે જે 3,342 જગ્યાઓ પર જે જાહેરાત હતી તે મિત્રો એનો તો ટૂંક સમયની અંદર મેરિટ જાહેર કરવામાં આવશે. જે 5 વર્ષ માટે ફિક્સ પગાર 18,500 પર જે ભરતી કરવામાં આવી હતી તેની પરીક્ષા લેવાઈ ગઈ છે, પરંતુ ટૂંક સમયની અંદર તેનો મેરિટ ટેસ્ટ જાહેર કરવામાં આવશે કે કેટલા ઉમેદવારો કેટલા મેરિટ સુધી તેમનું રિઝલ્ટ પરિણામ જાહેર કરી અને આગળની જે કાર્યવાહી જરૂરથી પૂર્ણ કરવામાં આવશે. તો આ મિત્રો જે દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવારો હતા તેમને માટે જે આજે રીઓપન કરી જાહેરાતની અંદર 3/7/2024થી 17/7/2024 સુધી તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે. તો આ મિત્રો આજે આપણે વિડીયોની અંદર દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને કંડક્ટર માટે એક મેડિકલ અભિપ્રાયના આધારે તેમને જે ચાન્સ મળે છે તેઓ આની અંદર ફોર્મ ભરી શકશે. તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને પણ શેર કરતા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.